તો હવે વાત કરીએ દિવાળીમાં એકઠી થઈ રહેલી ભીડની। દિવાળી પહેલા ખરીદી માટે લોકોની ભીડ ઉમટી રહી છે। કોરોના ગાઈડલાઇન્સનો આ ભીડમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે અને એ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યના અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે, કારણ કે દિવાળીની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। અત્યારના જે દ્રશ્યો જ આપ જોઈ શકો છો, આ દ્રશ્યોમાં જે એક ને બીજા વ્યક્તિ વચ્ચેનું અંતર જે છે તે બિલકુલ નથી જોવા મળી રહ્યું। અને આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। સુરતથી અમારી સાથે રાબિયા સાલે જોડાઈ ગયા છે, વડોદરાથી અમારી સાથે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે અને રાજકોટથી ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। રાબિયા, સૌથી પહેલા આપના પાસે આવવા માંગીશ, કારણ કે સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે અને છતાં પણ લોકો બેદરકાર થઈ રહ્યા છે અને લોકોની ભીડ એકઠી થઈ રહી છે। કયા કયા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ? સુરતના બે મુખ્ય બજાર છે। પહેલાં તો તમને જણાવી દઉં કે જ્યારે પણ ખરીદી નીકળતી હોય કોઈ પણ તહેવારની, ત્યારે એ બજાર એ માર્કેટોની અંદર ધૂમ ખરીદી નીકળે અને બજારો પણ ચકોચક ભરાયેલા હોય છે। તે જ રીતના અત્યારે હાલ આપણે જે છે સુરતના ચૌથા બજાર ખાતે ઉપસ્થિત છે, જ્યાં અહીંયા આપણને લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે। એટલી ભીડ ઉમટી પડી છે મહિલાઓની કે કેટલીક મહિલાઓના ચહેરા પર તો માસ્ક પણ નથી, તો સાથે બાળકોને પણ મહિલાઓ ખરીદી કરવા માટે અહીંયા લઈ આવતી હોય છે। તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, એટલે આ એક બે જે છેલ્લા દિવસો બાકી છે અને લઈને ખરીદીના ઉત્સાહમાં મોટી સંખ્યામાં મહિલાઓ આ બજારમાં ઉમટી તો પડી છે, પરંતુ ખાસ કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા ઉડતા અહીંયા જોવા મળી રહ્યા છે। સુરતનું આ ચૌથા બજાર છે, જ્યાં ભારે ભીડ આપણને અત્યારે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં મહિલાઓ અહીંયા ખરીદી કરવા માટે ઉમટી પડી છે, એટલે કેટલીક મહિલાઓને આપણે જોઈ રહ્યા છે તો એમના તો ચહેરા પર માસ્ક પણ નથી નજરે આવી રહ્યા, તો ક્યાંક નાના બાળકો છે એમને પણ માસ્ક પહેર્યા વગર આ બજારમાં મહિલાઓ લઈને આવી ગઈ છે। તો ક્યાંક સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે માસ્ક પહેરો, સેનિટાઈઝર સાથે રાખો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, પરંતુ આ બાજુ તો દ્રશ્યો કંઈ બીજા જ આવી રહ્યા છે। શાંતિપૂર્વક સાદગી રીતે તહેવાર ઉજવવા માટે અપીલ કરવામાં આવે છે, પરંતુ એ અપીલ બાદ તહેવારો તો ઉજવવા છે એ જ માનસિકતા રાખીને લોકો ખરીદી કરવા નીકળી પડતા હોય છે ને અત્યારે આ ખરીદીના દ્રશ્યો આપણે સ્પષ્ટ જોઈ રહ્યા છે કે સુરતના ચોથા બજાર ખાતે ચકોચક ભીડ જોવા મળી રહી છે, જ્યાં લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું તો દૂર, ઉપરથી ખરીદી કરવા માટે ક્યાં ઊભા છે, કઈ રીતના ઊભા છે, માસ્ક નથી પહેરો, ડિસ્ટન્સ નથી રહેતું, બસ પોતાના ખરીદીના ઉત્સાહમાં અહીંયા આવી ગયા છે। એટલે ખાસ કહી શકાય કે આ એક ચૌથા બજાર છે જ્યાં ભૂતકાળની અંદર સાંજે 7 વાગે અહીં સૌથી વધારે કેસ નીકળ્યા હતા, ત્યારે આ બજાર બંધ કરાવી દેવામાં આવતા હતા અને અત્યારે આ દ્રશ્ય આપણને જોવા મળી રહ્યા છે કે ખરીદી અહીંયા ધૂમ નીકળી રહી છે। લોકોનો વેપાર ભલે થઈ રહ્યો છે, પરંતુ ક્યાંક કોરોનાને લોકો ભૂલી ગયા છે। સુરતમાં કોરોના પત્યું નથી, પરંતુ કેસો ઘટી ગયા છે પણ સાવ ખલાસ નથી થયા, તેમ છતાં અહીંયા લોકોની ભીડ ઉમટી પડી છે। એટલે આવનારા દિવસોની અંદર તહેવાર પત્યા બાદ જો હોસ્પિટલો ઉભરાય ને તો પણ નવાઈ નહીં। જી રાબિયા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। રાજકોટની વાત કરીશું, ગૌરવ અમારી સાથે જોડાયેલા છે અને ગૌરવ, સૌરાષ્ટ્રમાં પણ કેસોની સંખ્યા સતત વધતી રહી છે અને સરકાર ગમે એવી ગાઈડલાઈનો બહાર પાડશે, પરંતુ પાલન તો જનતાએ જ કરવાનું રહેશે। અત્યારે આપ કયા વિસ્તારમાં છો રાજકોટના અને કેવી પરિસ્થિતિ ત્યાંની? જી ગૌરવ, દિવ્યા, જે રીતના દિવાળીનો માહોલ છે ને હવે દિવાળીના 2 દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં ખરીદીની ભીડ છે તે ભીડ જોવા મળી રહી છે। બજારમાં ધીમે ધીમે અત્યાર સુધી જે રીતના મંદીનો માહોલ જોવા મળતો હતો, હવે ખરીદી છે તે ખરીદી નીકળી છે ને રાજકોટના ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ છે, ગુંદાવાડી બજાર છે, ત્યાં તમામ જગ્યાએ આ જ પ્રકારે ભીડના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। કોરોના કાળમાં લોકો સામાજિક અંતરનું જે ભાન ભૂલ્યા હોય તે પ્રકારે ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે। ખાસ કરીને નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત વર્ગ પણ પગાર થયા બાદ ખરીદી કરવા માટે નીકળે છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, દિવાળીની ખરીદી કરવા માટે આવ્યા છો, કયા પ્રકારની ખરીદી કરી રહ્યા છો? શું લઈ જાય? કપડા છે, બૂટ ચપ્પલ છે। કેવો માહોલ કેવો બજારમાં અત્યારે જોવા મળી રહ્યો છે? અત્યારે બહુ સારું છે, બહુ ગીર્દી ભીડ પણ એટલી છે। ખાસ કરીને કોરોનાનો સમય છે અને એ દરમિયાન લોકો સામાજિક અંતર એટલે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી, આપ શું માનો છો?
હા, થોડું તો આમાં અત્યારે મુશ્કેલ જેવું છે, કારણ કે રોડ રસ્તા પણ એટલા નાના છે અને ભીડ પણ એટલી પણ છે. જેથી લોકો છે તે લોકો વસ્તુની ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે. આપણી સાથે અન્ય જે લોકો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, દિવાળીની ખરીદી કરવા માટે આવ્યા છો? હા, આવ્યા છીએ ખરીદી કરવા. કેવો માહોલ બજારમાં અત્યારે જોવા મળ્યો? જોરદાર માહોલ છે અત્યારે તો બજારમાં અને ખરીદી ચાલી રહી છે. આ બપોરે કોરોનાના માહોલમાં બી ઘરમાં સજાવટ માટે કંઈક તો લેવું પડે ને. બપોરે 2 વાગ્યાનો મહેમાન નથી આવવાના, બધું બી આપણા માટે તો હોવું જોઈએ ને કંઈક. બપોરે 2 વાગ્યાનો સમય છે, આટલી ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને કોરોનાનો સમય છે અને લોકો સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરતા નથી. શું કહેશો? હા, એ તો છે જ, પણ હવે શું થાય, હવે નીકળવું તો પડે જ બજારમાં. ઘરમાં કેટલા દિવસ સુધી પુરાઈને રહેશે? એટલે ખરીદી માટે બપોરનો ટાઈમ ચૂઝ કર્યો છે કે ત્યારે પબ્લિક ઓછી હોય, તો પબ્લિક તો ઝાઝી જ જોવા મળે છે. એટલે બપોરનો સમય છે, લોકો સ્પષ્ટ માની રહ્યા છે કે બપોરના સમયગાળા દરમિયાન જ્યારે ખરીદીનો જે રસ છે તે ઓછો હોય છે, તે સમયગાળા દરમિયાન લોકો ખરીદી કરી રહ્યા છે. પરંતુ અત્યારે પણ 2 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ લોકોની ભારે ભીડ છે તે માર્કેટમાં જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટન્સ છે તે જળવાતું નથી. જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે લોકોની જે ભીડ છે તે ભીડને કારણે અત્યારે ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે નીકળી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જે રીતના કોરોનાના કેસ સામે આવ્યા અને ત્યારબાદ આ પહેલી દિવાળી છે, એટલે કે દિવાળીમાં લોકો ખરીદી કરવા માટે નીકળ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે તે લોકો ક્યાંક ભૂલી ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જી દિવ્યા. જી ગૌરવ, જોડાયેલા રહેશો. કૃણાલ અમારી સાથે વડોદરાથી જોડાયેલા છે. કૃણાલ, આપ અત્યારે કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવો માહોલ છે? જી બિલકુલ, આ વડોદરાનું આ મંગળ બજાર છે. આપણે આ દ્રશ્યો બતાવીશું કે જે રીતે દિવાળીને હવે જ્યારે ગણતરીના દિવસો જ્યારે બાકી રહ્યા છે, ત્યારે આ વડોદરાના મંગળ બજાર વિસ્તારના આપ દ્રશ્યો નિહાળી શકો છો કે હકડેઠઠ ભીડ હાલ ઉમટી પડી છે, જનમેદની ઉમટી પડી છે. અને જે રીતે કોરોના મહામારી હતી ને ત્યારબાદ જે તહેવારો આવી રહ્યા હતા, ત્યારે ક્યાંક લોકોમાં ચિંતા હતી કે તહેવારો કેવા જશે. વેપારીઓ પણ ચિંતાતુર હતા, ક્યાંક નાગરિકો પણ ચિંતાતુર હતા. પરંતુ ધીમે ધીમે જે અનલોક 1, 2, 3, 4 આવ્યું ને ત્યારબાદ હવે આ દિવાળીના દ્રશ્યો છે કે જે રીતે કોરોના મહામારીની ચિંતા વચ્ચે ક્યાંક હવે જે માસ્ક પહેરીને લોકો તો દેખાઈ રહ્યા છે, પરંતુ હજુ પણ ચેતી જવાની જરૂર છે. કારણ કે જે રીતે આ બજારોમાં આજે આ રીતે જે લોકો ઉમટી પડ્યા છે ને ક્યાંક સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો છે. કેટલા લોકો એવા પણ હોય છે કે જેઓ બેફિકર રીતે આવતા હોય છે, માસ્ક નથી પહેરતા, અને જ્યારે કોઈ પોલીસ અધિકારી અથવા મીડિયાના કેમેરા દેખાય ત્યારે માસ્ક પહેરી લે છે. પરંતુ શું માહોલ છે? કારણ કે ભીડ દેખાય છે, પરંતુ વેપારીઓમાં કયા પ્રકારની લાગણી છે તે વિશે વાત કરીશું. દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને હાલ શું પરિસ્થિતિ છે બજારની? અત્યારે બજારમાં કાફી સારું ચાલી રહ્યું છે 2-3 દિવસથી, અને લોકો પણ ખાસા આવી રહ્યા છે. જેમ કે થોડું લોકોમાં ડર થોડું હટી ગયું છે, પણ વ્યાપારીઓના મનમાં આવું ટેન્શન હતું કે ભાઈ માલ મૂકીએ, લોકો ખરીદી કરવા આવે કે ના આવે, તો પણ અત્યારે 2-3 દિવસથી ખાસી આમ ચાલી રહી છે. ભલે પહેલાં જેવી ખરીદી નથી, લાસ્ટ યર જેવી નથી, પણ તો પણ લોકો સારી રીતે ખરીદી, જેને બે વસ્તુ લેવી હોય એક જ વસ્તુ લઈ રહ્યો છે. આમ પૈસા માટે પણ કાફી એ ચાલે છે, અને માર્કેટ અત્યારે થોડું સ્ટેબલ છે 2-3 દિવસથી, અને ગ્રાહકી પણ સારી છે અત્યારે 2-3 દિવસથી. પણ ખરી શક્તિ ઘટી છે અત્યારે શક્તિ થોડી છે, અત્યારે સ્ટેબલ કન્ડિશન છે. અને તો પણ લોકો આ કોરોનાના ડરથી તો પણ લોકો બહાર પણ નીકળી રહ્યા છે બોલીને. અને પોલીસની પણ સુરક્ષા કાફી સારી છે માર્કેટમાં. જેમ કે પોલીસે સ્પીકર લગાવ્યા છે વારંવાર, એટલે બધાને કહે છે કે ભાઈ માસ્ક પહેરો. ટૂંકમાં વેપારીઓ ખુશ છે? વેપારીઓ હવે થોડા ખુશ છે, કારણ કે સ્ટેબલ કન્ડિશન પણ છે અને ધંધો પણ સારો ચાલી રહ્યો છે. તો જે રીતે ક્યાંક ચિંતા વેપારીઓમાં હતી કે દિવાળી કેવી જશે, પરંતુ જે ગ્રાહકો ઉમટી પડે છે ત્યારે ક્યાંક વેપારીઓ પણ ખુશ જણાઈ રહ્યા છે. જી કૃણાલ, ગૌરવ અને રાબ્યા, જોડાવા બદલ આપનો આભાર. તો જે રીતે આ ભીડ જોવા મળી રહી છે, આ ભીડ કોરોના સંક્રમણ વધારી શકે તેની પૂરેપૂરી શક્યતા આ ભીડથી જોવા મળી રહી છે. આ ભીડમાં કોઈ માસ્ક પણ નથી પહેર્યું કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ આ ભીડમાં જોવા મળી રહ્યા છે. જે રીતે થોડા સમય પહેલા જ એક સ્થાનિકે કહ્યું કે પોલીસ દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, પરંતુ પોલીસ ત્યાં છે છતાં પણ આ પરિસ્થિતિ છે. અને જે રીતે સરકાર દ્વારા ગાઈડલાઇન્સ તો આપી દેવામાં આવે છે, પરંતુ તેનું પાલન જનતાએ કરવાનું રહે છે, જનતાના માટે પોતે કરવાનું રહેતું હોય છે.